આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી, આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા. પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા. પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાંથી મુક્ત કરી દેશું, તારું નામ કેસમાંથી કાઢી નાખશું. આજીવન તું કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો કે અમારો, એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો કે તારા પરિવાર ઉપર એ ખતરો છે. અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે. તો હજી મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડીઓ વારંવાર ત્યાં પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના, નથી અમારા પરિવારને જીવવા દેવાના. એનો એટલો ત્રાસ છે અમારી ઉપર. ના, હકીકત એ નથી, હની ટ્રેપનું એવું કઈ હકીકત નથી. મારી જયારે એને ખરાબ કર્યું એને આથે જ સુસાઇડ કરી નાખ્યું છે અને પછી નામ મારું ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજાના ખોટે નામ લખ્યા, જેને ઓળખતી નથી એના નામ લખ્યા છે. એમાં અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપ સિંહ કરી છે, એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા, એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા કે એમાં એની ગાડીઓ આવતી હતી, એવું તારે ખોટું બોલવાનું. ખરેખર તો જે અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય, જયરાજસિંહની ગાડી હતી, પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે, બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ. આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે. નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે, પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે, સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા. પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી. રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા, એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી, તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ, એ બધી ધાક ધમકી આપેલા હતા. ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે. એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી. એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ.